ચોળી રોપે હારો થયો, તરબૂચ નો રોપે હારો થયો, મરચાં નો રોપે હારો થયો. આખા ગામમાં વેચવાનો છે, બધો રોપ આખા ગામમાં વેચવાનો છે. આવું શું આવ્યું રાહુલભાઈ? આ મરચાં રોપ આવ્યો તે મરચાં રોપ બતાવ્યું શું આવ્યો? ગામમાં વેચવાનો એટલે નારો ગામમાં વેચશો તમે? તાર શું? આ તો તમારા ઘરને ના ચાલી રહે. અલે આ જુઓ બુડા ચાલી રહેશું ના ચાલી રહે વેચવાનો છે. ખાશો તમે લાગે થોડો પણ સ ખાશો એવું તાળી. આ ચોળી વાય, આ તરબૂચ વાયું, આ બધું વાય જ છે ને તાળી. તરબૂચ તો દેખાતું નહીં. આ નહીં પગમ વેલો તમારે. આ તરબૂચ વાળી તમે? તરબૂચ છે નહીં કો કાળેંગલો. અને તમે ગામમાં વેચશે આવ્યું? ઓવા તમે લેવો હકો. મારે તો નહીં જોવું. ચમ મોટા થાય એટલે આવજો વળી મરચાં. મરચાં શું કરવા? રોપ લઈ જાઓ ને ઘરે મરચાં ઉગશે તમારે. તમે તો મૂર્ખા કહેવાય, આટલા મરચાં તમે ગામમાં વેચશો આ ચાણ ઉગશી? અલે મૂર્ખા તો તમે કેવો, તમે રોપ આવ્યો ઘરે રોપ આવ્યો ને આવડો પણ પછી વચ્ચે જીમ થાય વચ્ચે એટલે પછી વેચવા ચાલુ કરી દેવાનું વળી. રાહુલભાઈ મારે જોતા હશે હું કે આવ્યો. સારું હા હું જઉં તાં. સારું ગામમાં કોઈ કહેજો લેવો હોય તો. રાહુલભાઈ હા આ ડોકો કેટલા રૂપિયાનો હો? આ એક ડોકો 2 રૂપિયાનો. 2 રૂપિયાનો? ઓહો આ નેન ચકલાના 2 રૂપિયા વતાશી. અલે હવે ચમ ના આવે મરચાં મોટો થાય એટલે આટલા જ મરચાં આવશે. સારું હેડો તાં. સારું. આ મૂર્ખો વાળી કે ઓછા મરચાં હે, આટલા બધા મરચાં હે પાહો વાળી કે ગામમાં ના ચાલી. આખા હવે આપણા ગામમાં તો કોઈ નહીં 50 કર તે ના ચાલી. અલ્યા કરાડી જોઈને હેડો કી. વાતડા દેખાતું નહીં. શું આખા દેખાતું નહીં? શું જઈ આયા? શમશાનમાં. લે શું દોઢું બોલો તમે? તમારે શું કામ? હાથું બોલો કે ચો જઈ આયા? આરે થોડું કામ હતું ગામ તેમ જ તો હું હતું તમારે. ગામમાં શું ગયા હતા? પણ તમારે શું કામ છે? મારે તો કશું કામ નહીં. ઓ રાહુલજી રોપ કર્યો. સમજો તો કહું ખાડો ગોદો શમશાનમાં અને તમને દાટવાની તૈયાર કરી સમજ્યા? તો તમે હમું બોલતા નહીં. હા રાહુલજી રોપ કર્યો મરચાનો. એવું તમે લેવા જતા શું? હું તો એક હમું મળે તે રોપ વાયેલો હોય ને ચોળી વાયેલી તરબૂચ. તો મારે વાબુ તો સર હું રોપ લેતા એને રોપ તો કેટલો આવડું શેતર ને કઈ કાકા ગોમ ને ચાલી રહે. એટલે આ મૂર્ખો નહીં. મૂર્ખો જ છે. હું કીધું આ એટલે તમારા કુટુંબ ની ચાલી રહે શું? તા આખા ગોમમાં ચાલે. તાણી હું જતા તાણ. જા જતા આવજો. લે આવજો તાણો. સારું જો તમારે તો આલસી જો કી. હું તો લે આવ્યો છે. હા જો કેટલા મૂર્ખો બે મૂર્ખા ભેગા થાય મને તો જા દે હવે. મને બનાવાયા છે અમારા આખા ગામમાં ગોડા જેવું છે એને આ ગામને વિશ્વાસ કરાય, બધાને વિશ્વાસ કરાય પણ ગામને વિશ્વાસ ના કરાય. હું બહારથી રોપ લાવ્યો ને ઓથી સારો મરચાં બધું આવ્યો. ઓની વાતમાં પડે જેવું જ નહીં. હવે તો વિહુભાઈ એમાં ઘરે જવા દેતા ઈવન જોડે 12 ના કોન્ટેક્ટ સારા હોય છે. મરચાંનો રોપ લઈ આવી છે મને. આ વિહુભા ઓછું કરો હોય ને ખોટી પોડ થઈ રહી તું મૂકો હવે ભરાવું. નહીં કે તો મારે મરચાંનો રોપ જોવો હન. મરચાંનો રોપ લેવાય. ઓહ પેલા રાહુલ વાયર લઈ લો કી રાવજી વાયો એમને વાયો હોય એના ડોકાના 2 રૂપિયા લોય એવું તમે મેં પછી કહેતા હતા પણ મા મનથી એને જૂઠું બોલી એટલે એવું. ઓહ શું કરો તમારો વિચાર નહીં? મને તો જૂઠું લાગ્યું હતું એટલે તમારા જોડે આવ્યો ને. ના ચા જૂઠું નહીં મળે રોપ. તમે ઘરે આડો કી મને સસ્તું કરી આલો. સસ્તો બેરો ડોકાના 2 રૂપિયા લોહી રૂપિયો ના થાય હેડો ભલા મોણા. આ તારી ચેલી મહેનત મજૂરી કરે ખબર તમને? 2 રૂપિયા આલ્યો. 1.5 રૂપિયા તો અડધો ડોકો ના આવે. 2 રૂપિયા એટલે 2 રૂપિયા જ થાય. તમારે 4 વીઘા બાબાનું કેવું? 2.5 વીઘા બાબાનું એમ? ઓહ આખા ક્ષેત્રમાં મરચાં ચાલવા નહીં. એવું? ઓહ તો કશો વાંધો નહીં, આપણે જઈએ. અંતમાં અવાજ આ બેસી ગયો. અમારે થોડી તકલીફ પડી છે, બીમાર થઈ ગયો એટલે. એવું ઓહ લેડો તને જઈએ. પૈસા લાવ્યો કે ભાઈ બાજી રાખવા નહીં? પૈસા તો બાકી કાલ આવતી આવ્યો ને મને. એવું? હા કશું વધુ નહીં, હું બેઠો હતો. લેડો તાર. હું તો ભૂલી જ ગયો, હું તો ગામનો રોપ તો લેતો જ નહીં. અરે વાહ વાપડ્યો શું સર? આ તો ભાવ મહિના કે એવો છે. 6 મહિના હોય એવો. 2 રૂપિયા થી અને તમારે 12 ઓળખાણો છે. હું ગામનો રોપ નહીં લેતો પણ
તે 2 રૂપિયા તો છે 2 રૂપિયા બધા કાંઈ 2 રૂપિયા જ મળે એ વાતે આજે પણ ભાવનું ટેન્શન નહીં જાણી માર ગમનું નહીં લેતો હું તો ગોમનું નહીં લેતા એમ ઓહો. પૈસા વધારે લાગે મને એવું લાગે ગમ ઉપર વિશ્વાસ નહીં આવતો ને ગોમનું લે કોક કોમ આવશે કોમ કોમ તો આવી રહ્યા હવે 25 રૂપિયા બાકી રાખશે બહાર જાવ ને તો કોઈ રાખશે નહીં પણ બહાર લઈ આવેલો હોય તો તમે બહાર તો મારે કોન્ટેક્ટ નહીં તમારે જો લ્યો જવું ઘેર એટલે આ કરે આએ સુખી પડ્યા હવે શું કરું મનાવા જવું કે બહાર જવું અલે આ તારી આ રોડો કેવો પડે એ સામાન ધરતી ના મેલવા દે પગ પડી ના હોય ને આ તો હાફ બસ એટલે મેપાની શું કરો કોઈ ને રોડો સાફ કરું નહીં દેખાતું તમને એ તો અમે વાટણા નહીં દેખાતું તો શું કા ભૂખો હતા નહીં દેખાતું તો દેખાય એમ કહું તમે નવરા પડી જાક શું હવે અમે તો નવરા પડે ને વાત લઈને આવ્યો ને શું વાત લઈને આવ્યો માર મરતો રોપ જોવો તે હું નતું કીધું રસ્તામાં હમણાં પણ એ ગોમને રોપ તો નહીં જોવો તો તો તાર આવડા આવડા ડોકા આવી બારનો લોક તો લાવશું આપણે તમારી જોડે કોન્ટેક્ટ તો હશે જ મને ખબર કોન્ટેક્ટ નહીં જો પેલા રાહુલજી નો રોપ લઈ લો નકર બીજા તો એ તો 2 રૂપિયા કઈ 2 રૂપિયા તો ના હોય 2 રૂપિયા જ હોય તારામ તો રૂપિયો હોય 2 રૂપિયા એટલે 2 રૂપિયા રૂપિયો 2 રૂપિયા રૂપિયો 2 રૂપિયા તમે લેવો કે નહીં લેવો રૂપિયો નહીં લેવો ને? નહીં લેવો જોતા હા ના લેવો જો ઉપરો આપણે ત્યાં સંબંધ લે એમાં તો કર. સસ્તું. હવે તમે આવજો તા સારું અલે અમને તો જે સસ્તામાં લેવો હોય સસ્તામાં તો કોઈ બાપો ના આવે મારા રોડો સાફ કરવા દે મેળવા દે તો નવરા પડી રહ્યા હોય ને તો મને કંટાળ લેવાનો અલે આ તારી આયર બાર રોપ લેવા જાય ચિયોક છેતરી જા તો આનો પટાવશે ચિયોક રાખી ગમનો રોપ લે તો સારું કોઈ પૈસા બાકી રાખે હા મારું કામ તો થઈ ગયું હું જઉં તો બધાને ના પાડી હવે તો મારો ચારો કરવો પડશે અને એક ગ્રાહક હાથમાં લાવ્યો છું એને હવે વાત કરવી પડશે મારે આટલા કરવા દો નહીં મને તો આવડતું નહીં હવે રીતે ના કરવાનું આવ્યું અમુએ ગોદાય તો ચમ શીખર એટલે મામા હવે ભણા તાણી આવ્યો હું તો કાન નહીં આવ્યો એવું હવે 2 દાડા થયા અને તમે એવું કરાયું આ તો હમું કરું મરચા આપવા ને તે મરચા ઓય આવો ઓહો પર ઉપર ને જડતો ને ચમ રોપ ને જળતો રોપ ગામમાં પૂછ્યું ગોમમાં તો ગોમનો રોપ પણ નહીં ગમતો ચમ નહીં હારો આવતો આ બતાવી ગામનો રોપ તો હારા બહુ હારો હા એવું લઈ લેવાય પણ ભાવે વધારે હોય ને છેલ્લા ભાવ 2 રૂપિયા એટલે 2 રૂપિયા એટલે બધો તાણ. રૂપિયો હોય કેટલો હોય એટલે આ રૂપિયો તો ના હોય તો વાંચી કરો એમના હા. પાસે શું મળે ત્યાં કરી કહો તાણતા હું સાફ કરું હા સાફ કરું તો મામા વાય એટલે રોપ વાયો તાર માં પછી લે મામો હે તમે નહીં ઓળખતા ગામના જ એવું હોવા શું નામ હો? નામ તો તમારે ના ખબર હોય તમે એવું ના ઓળખો લેડો તાનજી હવે એના દવા લઈ જાઉં પાવડો દૂધ કાલ છે તો હવે શું કરે કાન વચ્ચું હ રસ્તો ચો હતો રસ્તો તો ખતરનાક નહીં જંગલ જેવો ગંગા જ બીક લાગે એવું લાગે નહીં તાર પણ તાર મામા કરતી નો કા તાણ હા મામા ઘર આવી જા આથી હોય પણ તું નોમે નહીં કહેતો અહીં નામ તમારે શું કામ કના ઘરે લઈ જાય એ તો મોમો જ છે કે બીજું કઈ નહીં અજાણ્યા મારા ગામમાં કેટલી દુશ્મનીઓ ચાલી છે પણ તું ઇવન સાડે ના લીધે કોઈ ના કરણજી તમે શું કરાવાય જ્યાં ગરાગ ના હોગવા આ તો હજી આ ભણ્યો સાતો અમારો વાણીઓ તો ખબર પણ આ તો યાર કે હું ગરાગ હોદ લાવું ચાલો ગરાગ પેલું રોપ વાળું એવું હોવા કોના હેઠા તમે વાન મામા ઘરે મામો હિમ નહીં કાન તો એવું મામા નિકાન જોવા તા નહીં પણ નહીં કહેતો જોવા ઓન મામા મોમો છીએ રાહુલજી અલે આ તારી એટલે મને ચકરી સમજો તમે ચકરી એ તમારા મામો હોય અબે ઓ ચકરી બોબડો મારી વાત તમે જરા જોયા કરો રોપચો મસ્ત જો લઈ આવો હું એક કર્યો મને ના ખબર હોય જો હવે જોવો જ છે યાર પૈસા વસૂલી લો મંગા દાવ રાહુલજી હાઈલાઈટ કરે ને એટલે હવે જોવા જ છે કેવા રોપ રોપ વેકી છે તમે કોઈ ખબર ના પડે ભોળાજી. આ રાહુલજી આ રોપ છો તમારો આ ઘણા- તું ચા આલે હું તો બે કાલે જ આવ્યો
પણ તમારા બીજા ભાઈબંધના ઘરે હતો હું તો. હા ગરાક લાયો આપણો રોપ આવે ને એટલા માટે. રોપ જો હતા આ રૂપ આવા આ તો તમારે જેવો હાડમાં જાતો નાતો હા રોપ જબ્બા થા તમારા ખબર નહીં. પહાડ જેવો હોય વાંચી કરો. પણ રોપ તો આવડો તો વાવ દો આગળ એવડો તો ના આપે એવડો જ મરચા આપવા માંડી એવું? રોપ તો બે હા. ટોકરો જોઈને કોઈ આ જેટલા રોપ ચડો હોય. 2 રૂપિયા એક ડોકો છે લીબા રોપ આવું છે તો ભાવ ના આપતું હોય. જોજો. રૂપ જબ્બર છે ને યાર તારી એ ઇના કરતે તો આ ઘાસ મોટું હતું બાબરો અલે હવે ઘાસ લેવાનો કે તમારે રોપ લેવાનો. રોપ કેટલા ડોકા લેવાનો 10 10 ડોકા 10 ડોકા તો કાંઈ જો. કેટલા વીઘા હા કેટલા વીઘા વિકાય આ તો એમનેમ ઘરે વાયુ એવું એમને હોવ ચારો ખાલી 10 ડોકા એમ તો 10 ડોકાના 1000 રૂપિયા થશે 1000 રૂપિયા. ગણજો ફેર એક ડોકાના 2 રૂપિયા લગાણો 1000 રૂપિયા ના થઈ 1000 રૂપિયાથી અમે ગાળી લીધી તો. એટલે તમે મને ચકલી સમજો હો. કેમ 2 વીઘા ને બન 2 વીઘા નહીં આપવાનું અગિયાર વીઘા કહેતા હતા ને. એ તો હું બકાતો તો ચાર જ આપવાનું એમ કો કે તાણી એટલે હા. જો પણ દસ દાદા- ડોકા લે આરા એમ કેજો પેલા 10 તો 500 રૂપિયા થાય 500 રૂપિયા જ ના હોય રાહુલજી મસ્કરી તમારે કરો ના ખાવા પડે આમાં. અલે આ રોપ પૂડો એક ડોકો રે ને હા. આ તો આપણા ગામમાં પૂડો હું સસ્તો વેકું નાખતો એક ડોકો 50 રૂપિયા નો હોય હા. એક ડોકો તો 50 રૂપિયાનો ચોય ના હોય મૂર્ખા કોઈ ના લે અલા વીરુ બાપુ કો સાચી વાત છે ડોકો તો આ વિદેશમ તો આ બધું તમારે લેવાનો હોત તોડજો લેવાનો ડાયરેક્ટ તો જ ના લેવાનો જોતા. બસ ચેક તો કરવા દો તોળી પછી પૂડો નાહી દો એ હા, કુટું એ તો પડો પછી તો પૈસા તમારે લઈ લેવાનો હા. રાવલજી એમને 10 ડોકા ચૂંટી ના દેજો હા નીકળી રહ્યા. લેવાનો ફાઇનલ ને ઓ હારું દેખાય હ તો કિંમત સમજી કોકી તે 3 રૂપિયા આલી દેજો નહીં હા હા, તાર એમ કહેતા ચાલે. એટલે તમે હાલ તો 2 રૂપિયા કહેતા હતા ને તે તો તમે મારા અંગાત નહીં આયા તો તમે મારા અંગાત આવ્યો તો હું તમને તું ઉડાય એવું તું તો બોલી. મારે એટલો ભાવ કીધેલો. ના 2 રૂપિયા કહેતો તો નકર ભાઈ મારે નહીં લેવા દે હા હાડો હા, લઈ જાઓ 2 રૂપિયા. હા 2 રૂપિયા રાખો તમારે જેવું કોણ થાય? તમારે જેવું નહીં 2 રૂપિયા ચાલે બધે ભાવ 200 રૂપિયા થાય 200 રૂપિયા થાય આપણો આપણો હા. તમે મારા અંગાત આવ્યો જ ને હમ. તો તમને એક રૂપિયા લઈ આવ્યો પણ તમે મારા અંગાત ના કરે ને હમ. એટલે હવે તમારે 2 રૂપિયા આલવા પડશે તો હું નતો કહેતો કે 2 રૂપિયા 1 રૂપિયા આલે તો તમે મોનતા નતા ને. તો બધી લોકો વેટાવાનું થયું આ ફોણીઓ ત્રણ લાયા ડોકાવા લેવા જ પડશે મારો હાલ જોતા હવે રાવલજી હા? 10 ડોકા ચૂંટી આલજો એમને આ ડોકો તો તૂટી ગયેલો શું તમે તૂટી ગયેલા ડોકો ને તમે તો તૂટી ડીજે લાગતા ને. તમે તૂટી ગયેલો તો ચીસાથી હાથે ખરાબ દેખાવો. 10 ડોકા હારા ચૂંટી આવે મારા હગા છે યાર હોવા. આમ તો કેવું પડે છે પણ બહાદુર સી કહેવાનું પણ હું કદી રોપ ને આવું નહીં વાપતો ને એટલે લ્યો ચલા ડોકા હી ઉપારો આલું 3 2 5 ને હાથી અલ્યો અત્યારે પેલા 10 ડોકા લાવો 200 રૂપિયા પૈસા છે તમારે હવે તો 500 ના હાલવા પડશે તાર લાવો તાર હાડો વાન જુઠ્ઠું તાર મામા કીધું એટલે ત્યાં મૂકી લાવે હેડો મફતદાર લે શું તાર મામા લે મોંમાં તારા મોંમાં મેલથી નહીં કોઈ. તો એ ઉપર એવી વાત કરી દો કી 500 રૂપિયા નહીં હતા ખાલી 20 રૂપિયા તો હે મેં તો મને ખબર પણ કહું બાકી કહું આ લોકો વેરી લે. અરે 20 રૂપિયા બાજી મેળવાનું કોઈ શું કરવાનું અલા હોય શરમ આવો તમે મુડો તો મને મસ્કરી કરું છું, લ્યો. તમારે જેવું કોણ થાય 20 રૂપિયા આલજો ડોકાના હા. તાણી ઉભારો આલું છું લ્યો લાવો પૂરી કરાય કે ના કરાય તમને સાચી વાત તમારી કે તમે પૂરી કરાય હા. ચોડી ને તરબૂચ ને હારું આવી બધું વાબુ પડે વાબા સીઝન આવી એટલે વાબાને ચાલુ કરવું પડે જોહાડ આવે તો ઘેર આ જો ભાઈ નાખો પૈસા લાવી દઉં. એ તમે કરજી જોડ ભાજી નાખો ના તમારે કાપતો. એ સાચી વાત તરબૂચ સિક્કે તો એના 1000 રૂપિયા લેવો અલે ઓમ હેડો કે બારે બધી ભાજી નાખશો બાઈ ને આજે મારા તરબૂચ લાગા આરા વાન અરે પેટ આ તરબૂચ તરબૂચ રે જો આ આવતા તમારે નહીં તરબૂચ લેવું હે? તરબૂચ તો નહીં લાવ પણ વાન પેટ જ તરબૂચ જેવું હે એવું ના કહેશો ને તમને ડોકા લઈ આવ્યા ને એવું કહેવા ને ના ચોરી લાવી હે? ચોરી લાવી તમારી લેવી ચોરી? બોલશો નહીં વી નહીં આલ્યા તો વી નવાઈ નહીં કરી રહ્યા લે. તો જોડ ને ફટાફટ ઘેર જાઓ. પપ્પા ને લઈ જતા. ફટાફટ ઘેર જાઓ, મારે જોડો, હો. અરે આ બાંધો ને ફોન કશું બોલશો નહીં ના કે ચોળ્યો માં મામા હ ચા બકા એમ. તાળી
રૂપિયા નથી રોપ 2 રૂપિયા વેચ્યું આપણે હા હું કીધું હમ. આ તો બહાર જતા હતા હા હું કોઈ ગોમમાંથી વસ્તુ લ્યો કોક તમને કોક દાડો કોક આને બાજી લેવો હોય તો સાચી વાત છે આ કરણજી ને હા, હીરાલ ડોકા લઈ ગયા બરોબર પછી લઈ ગયા સસ્તા પડે કે ના પડે હોવા હા. અને એના બહારથી લાવ્યા હોત તો એમને ચેલા મૂકા પડે 4-5 માં પડે તારી અંદર 5 ડો- રૂપિયા તો બડા થઈ જ જાય પકડાશું હા, એમને દા ડોકા લેવાના હતા નેરા શેઠ શિવપુર બાજુ લેવા જાઓ ડેરે તો મેળ આવે? શિવપુર હા અને 2000 રૂપિયા ગાડી ભાડું થાય અને દા હા. ડોકા હા તાળી. દા ડોકા માટે લેવા જવાય 2 રૂપિયા ડોકા અને 2000 ભાડું તો હું કીધું પછી એરા પેલા નહીં જ્યાં મેપાજીને જોડી એ ગણે ના પાડી મેપાજીને કે પછી તમે ભોણીએ ભેગો થયો ને કે અમારે મરચા વાહી રોપ હું આવ્યો નામ હતું તું નામ ધોઈ તો ના વાત ભાઈ પછી આરામ હું આય ને પછી વાત કરી હારોડા મહેનત કરો તમારી મહેનત રંગ લાવશે હો એ તો મૂર્ખા હે નહીં હા મૂર્ખા જ છે જોડે તમે આ જવો પેલા મૂર્ખા છે સારું. તમારે કેવી બીજા સાચી કોઈ ઘરે ઘસે કે કેજો એમાં રહે ચા પાણી કરો ચા પાણી કરીને તો ના ચા નહીં પીવા જાઉં ને હું જવું અને તમે એમને ઓટો મારજો પણ એને મૂર્ખો છે ને વાવતા નહીં આવડતું હા હારું. અમે ઓટો મારશું હા આ મોમાં પાણી બેન ક્ષેત્ર શું મનતો 9 ડોકાઈ 10 નું કઈ 20 રૂપિયા લઈ ગયા 18 રૂપિયા જ થઈ તો 9 ના તો ઓ કરણજી શું આ આશી લાયા કોઈ ખબર પડે રોપ લાયા છું વાહ આ સિદ્ધપુરથી લાયા કરે ડેરાથી ભાઈ એ તો જોવા લાયા મોમાં પાણીએ મોમો પાણીએ બેને આલ્યો છે પણ ડોકા એ લાગ્યો? નહીં ઉભા રહો. અમારે તો બહારથી લાવવાનો તો રોપ બારથી લાવવાનો તો પણ પાણીઓ કે મારા મમ્મા નથી આડો પણ મને ખબર નથી કે મારા મમ્મા રાહુલજી છે. અને તમારે બહારથી કેટલા પડો તો હું કહેતો તો પેલા કઈથી લઈ લો 2 રૂપિયા તો ભાવ લીધો હ તો 2 રૂપિયા તો લઈ તાણ હા પણ વાતો નહીં ગણજો ડોકા લેજો લાવ. 10 ડોકા 10 ડોકા ના નીકળી તો પછી એની વાત છે જુઓ આ તો નવું તેમ જ કહું તાણ હું હવે એની ધૂળ કાઢી નાખવાનું તમારે આબુ છે ચમ તે એ કોસો આલ્યો નહીં ઓય આજ તો ઈવન બેવાને શીરો મગ ચણા બધું ખવડાવું એક ડોકા સુધી લેવા જ ના જતા પા તો હવે નહીં જ જનતાણ હવે પણ પેલા 2 રૂપિયા તો લઈ આવ્યો એટલે નાહી લેવા ચાલશે પણ એ વાત કહું મને આજે રોપ વાવતા નહીં આવડતો તમે વાઈ આલો એ મફત બહુ કોણ આયાલો તે મફત જોઉં તમારી મજૂરી કેટલી થાય 10 રૂપિયા થાય તું 10 રૂપિયા 150 રૂપિયા મજૂરી થા અલે આ તારી 150 રૂપિયા તો રોપ નાય નહીં 20 રૂપિયા તો રોપ એ તો તમે ગમે તેનો લાયા હોય આ રોપના ડોકા કામ પડી એવું લાગે મને તો મુકાવો પડશે તમે જજો નહીં વાપસ ચાલશે હું હાથે વાઈ જાય ગમે તેમ એક તો મેપોજી બધા છૂટી પડે હવે મારે હાથે વાપવું પડશે હવે વોન છે ને વાપવાનો આવી રીતના તું હશે ને મને એવું લાગતું હતું રાહુલજી વાત તો એટલે આ તો રોપે આડો તો પડી જાય છે આડો ના ફાલા આડો બસ દાવો જોજો વખત ઉકાવાળો રોપ તો કરણજી શું કરો એટલે આ તો મૂર્ખા વેળા કરી જોજો આવું કરી જોજો લાવ રોપ કરો આવ્યું. હા ના ભાઈ તાણ કદી લાયા કે નહીં રોપ લાયા કદી એ મુર્ગા એટલે ઓ વારે જો આરો રોપ હોય રોપ તો આરો રોપ જ નહીં હું એટલે દેખા રોપ સો બુડો કદી વાયા કે નહીં વાયા તમે જીવનમાં ઉભા રહેજો ડોકા કાઢજો આને ના હોય આને ખબર પડતા મૂર્ખા વેળા કર્યા હતા મામા તો પાણી વાગી શીખડે એવા મૂર્ખા છીએ પહેલા વાત શીખી ના આવશે લઈને આવતા લે વાત લે એટલે મારા ઓલે એ સીટી કરો ભા હેજીને આપણો વાત હરી રહ્યા લે તો મને વાત તો નહીં આવે તું ખબર નહીં પડતી આ લઈ લો મરતા ને લોહી પીશો આ રોપ તો લઈ લો ઓય બે આ રોપ લઈ લો પણ હું કરું કોઈ બેહો તો નહીં રોપ લઈ લો એક તો યાર તો રોપ તો લોહી પી ગયો હો તો આબુ જ તો બધું રોપ લઈ લો થતા ને. તો આવતા આવે જો આપણે એને લઈ જવાય એટલે ખબર પડી તો આ કાજો પાણા દી ઉધામ પણ એક તો મૂર્ખા હું સાફ કરી તું લે તો તમને આવડતું નહીં સાફ તો આ કરી સાફ કર્યું સાફ કર્યું બધું એમને એમ છે એ તમારે જેવું છે આ રીતના સાફ આવડતું કરે થાય તો આપણે ડાય નહીં હોવા હું ના દે નહીં હોમાં
સાચી વાત અમને છે આ બોલે લે આજે. કદી વાય હા. એમ કરી હા, ભાઈ જો બોલે નાડા એવું બોલે લે. શું બોલે આદમી ગોડા જેવા પોણી આવા લાયા તમે. અરે મારા પોયો ગોડો ના કેશો ગોડો જ તાણ. જો કરણજી હા. બાબાના પૈસા થયા એટલે સર પૈસા 2 રૂપિયા વધારે લઈ ગયા તમે જો, દુકાઈ. અમે 150 અરે લાવો તમારે શું લેવા જાવ તમે ખોયો છે મામા, કોઈ નહીં હા, અમે. મામા. હા. આપણા. અને આપણે જો લોટ લઈ જાય કે આપણે વાસ્યું. હા આપણે 200 રૂપિયા લેવાના ચોખ્ખા. વાહ સાચી વાત છે એટલે આવું બધું આમ મામા. આમ થઈ ગયો. જો આપણો પહેલી વાત તો બાબાના પૈસા થાય કેટલો થાય? 150 રૂપિયા અલ્યા મેં આપો જી કે 150 રૂપિયા તમે 150 રૂપિયા તો રોપે નહીં. તો 200 રૂપિયા મજૂર ચાલ અમે એવું કરી લે. હા અમે શું કરે એટલે આજે મારો મરચો દઈ આપવાનું ખો તમે તાર. હા તમારે જેવું કોણ થાય હવે વાય દઈએ. તાર લ્યો કે તાર. 100 રૂપિયા આલજો વળી લે 100 રૂપિયા તો ના હોય. સમજીને હાલ છે હાલ. આટલા તો જીવાવા હું તો 5 રૂપિયા આલું. અલે આવા 5 રૂપિયા બાબાની મજૂરી ખબર આ મૂર્ખા વેળા કરે છે મને. તારી પુડા કે 5 રૂપિયા લે 5 રૂપિયા થતા છે કેટલા હોય તાણ? અલા મોણા હવે મારે વાય દે એમને જેવું કોણ થાય આવી. લા આખો તો હું રોપાઈ દઉં હાલો રોપા દે હાલજો. લે. જલ્દી પટાઈ દે. ટોપ લાવો તો વાય દો કાંઈક. અલે અબલી વાયો ભેગા ભેગી આડી તો ચેવડી થા. લેબલી હવે તમારી મોડ થઈ જા. તમે એને રહેવા લેબલી મોડ થઈ જા. તાર હાડે એટલી એ તો થાકી ને ઊંજી. માથી મોડી ના થાય. હું ના થાય. આ ચીજ અકડી જો તું તો ઊંધી જેવડો નહીં લે. નહીં ભણા. હું થોડા તમે કરતા હો પણ હવે તાર હવે આ તાર મમ્મા અમે જેમ સેમ બરાબર નહીં પણ કે તો ભણા. તાર મામા આ બાંધ તો રોપવા દો. 1.5 ફૂટ્યો છે 1.5 ફૂટ્યો. પકડે એ બંધો ની એનો ચોળો હું દ્વારજો. પાપો છે લે નાટક કરી રહેજો કો ગટુ ગટુ કો તણી ચડતી હે ગુજરાતી આવડે. वो અરે હિન્દી આવતું ને गट्टू को तो री चढ़ती है એવું બોલવાનું સમજે આ જલ્દી જલ્દી આવો તમે માર ભાઈ કોણ લ્યો અમે તો આટલો રોપ આયા હવે તમે બીજું વાય દો લ્યો લાવો તા અને જો અનુભવ હોય ને તો જ બાબા બાકી ના હો ભાઈ એ વાત તમારો અનુભવ હોય તો જ હવાય ના ના હવાય. આ તમે આવો વખત તું તો તાર મામા જેવો વાયો હા તો એવો ચાલે. મરચા આવે તો મેકલાવજો ખાવા હવે 2 રૂપિયા તો લઈ જાઓ મરચા શું કરવાઈ ગો આમ એકલા જ હતા. મેકલાવજો હા કોઈ નહીં એકલા હું તો આ તો વાકા ઠુંકું હમું જ નહીં થતું આ છે તો વાઈ જાય અલે આ તો ખાકું નહીં મારે નહીં ખા કરવું મરચાઈ નહીં ખાવ જે કરી ખાતો હતો ને એ બરાબર છે આ તારી રોગ બોગ તો આપણે કદી જિંદગીમાં આવ્યો નહીં ને ફાવતું નહીં હવે વ્યૂ પાસ કર વાવતા આપણે તો જ જવું જોડે વ્યૂ પાસ તો દેખાતો નહીં એટલે કુંડી બુંડી ના પડ્યા બન ભાઈ હાવ વેલા વાય નાખતા રાખશું કશું આવ્યું નહીં બધું ઉગાડી બધું નમી ગયું શું નમી ગયું તમે નમી છે નહીં રોપ નમી ગયો રોપ અરે મૂર્ખા જે કર્યું હોય તે કરી ખાતો હતો ને રોપનો એટલે આ વાત કરે ખેતીનો અનુભવ હતો પણ મને તો ખબર હતી આવી શું ખબર હતી એક કામ કરો હું? તમે જે નોકરી જતા પેલા ચોકીમાં હા. એ ચોકી જતા રહો તમારો અનુભવ નહીં ખોટું નુકસાન આવે એવું ના કરો પણ એને કહેતો 20 રૂપિયા જાય હવે તો વાયા લોકી 20 રૂપિયા 20 રૂપિયા શું પૂડો હવે રોપ એવું ગઈ ગયો છે હવે તાણ એવું કરે ને તાણ. તમે એક કામ કરો હમ. જો જતા હતા ને ઈ કે નોકરી જતા રહો અને ખેતીમાં તો તમારો અનુભવ ના એટલે તમે સીધા ખેતી કરશો ખેતી તો અનુભવ છે પણ મરચાં વાવતા નહીં આવડતો એવું હોય હું તો ઘરે જઉં એક કામ કરો આવું. જે વાવતા હોય ને એ વાયખો એ બરોબર વાત સાચી. તમારો અનુભવ હોય ને હમ. એ રહ્યું આવજો હા હા તો હું જઉં એ હાર હો આવજો આવજો